ગણિત ધોરણ 7 પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક. પ્રસ્તાવના. શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે? હા, તે 5970 000 000 000 000 000 કિલોગ્રામ છે. તમે આ સંખ્યા વાંચી શકશો? યુરેનસનું દળ 868000 000 000 000 કિલોગ્રામ છે. કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 14350000000 મીટર તેમજ સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર 14390000000 મીટર છે. શું તમે આ સંખ્યા વાંચી શકશો? કયું અંતર ઓછું છે? આ એટલી મોટી સંખ્યા છે કે જે વાંચવા, સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ છે. આ સંખ્યાને સરળતાથી વાંચવા, સમજવા અને તેમની સરખામણી કરવા માટે આપણે ઘાતાંકનો ઉપયોગ કરીશું. આ પ્રકરણમાં આપણે ઘાતાંક અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે શીખીશું. ઘાતાંક. આપણે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ. જુઓ, 10,000 બરાબર 10 × 10 × 10 × 10 બરાબર 10⁴. ગુણાકાર 10 × 10 × 10 × 10 માટેનો ટૂંકો સંકેત છે 10⁴. અહીં 10ને આધાર અને 4ને ઘાતાંક કહે છે. સંખ્યા 10⁴ ને 10ની ઘાત એટલે કે 10⁴ એમ વાંચવામાં આવે છે. 10⁴ ને 10,000નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે. તે જ રીતે આપણે 1000ને 10ના ઘાતાંક સ્વરૂપે લખી શકીએ. નોંધો કે 1000 બરાબર 10 × 10 × 10 બરાબર 10⁵. ફરીથી અહીં 10⁵ એ 1000નું ઘાતાંકીય સ્વરૂપ છે. તે જ રીતે 1,00,000 બરાબર 10 × 10 × 10 × 10 × 10 બરાબર 10⁵. 10⁵ એ 1,00,000નું ઘાતાંકીય સ્વરૂપ છે. 10⁵ના કિસ્સામાં ઘાતાંક 3 અને 10⁵ના કિસ્સામાં ઘાતાંક 5 છે. આપણે સંખ્યાઓ જેવી કે 10,000 અને 1000 વગેરેનો ઉપયોગ કર્યો. આપણે સંખ્યાઓને દર્શાવ્યા મુજબ વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 47,561 બરાબર 4 × 10,000 વત્તા 7 × 1,000 વત્તા 5 × 100 વત્તા 6 × 10 વત્તા 1. આને આમ પણ લખી શકાય: 4 × 10⁴ વત્તા 7 × 10⁵ વત્તા 5 × 10⁵ વત્તા 6 × 10 વત્તા 1. આ જ રીતે સંખ્યાઓ 172, 5,642 અને 6,374ને લખવા પ્રયત્ન કરો. ઉપરના બધા જ ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યાઓનો આધાર 10 છે. જો કે આધાર બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે, જેમ કે 81 બરાબર 3 × 3 × 3 × 3 ને 81 બરાબર 3⁴ એમ લખી શકાય.
અહીં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે, જેમ કે 10 સ્ક્વેર, જેને 10ની 2 ઘાત કહે છે, પણ તેને 10નો વર્ગ એમ પણ કહેવાય. 10ની 3 ઘાત, જેને 10નો 3 ઘાત કહે છે, પણ તેને 10નો ઘન પણ કહેવાય. 5નો ઘનનો અર્થ શું થાય તે કહી શકશો? 5નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. તેથી આપણે કહી શકીશું કે 125 એ 5નો 3 ઘાત છે. તે જ રીતે 2ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 32, જે 2નો પંચઘાત છે. 2નો પંચઘાતમાં 2 એ આધાર અને 5 એ ઘાતાંક છે. તેવી જ રીતે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 5 ઘાત. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 6 ઘાત. 625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5ની 4 ઘાત. આ પ્રકારના વધુ 5 ઉદાહરણ શોધો, જેમાં સંખ્યાને ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરી શકાય. દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ ઓળખી કાઢો. જ્યારે આધાર ઋણ પૂર્ણાંક હોય ત્યારે પણ આ રીતે વિસ્તૃત કરી લખી શકો. -2નો 3 ઘાતનો અર્થ શું છે? તે છે -2નો 3 ઘાત બરાબર -2 ગુણ્યા -2 ગુણ્યા -2 બરાબર -8. -2ની 4 ઘાત બરાબર 16 છે? તે ચકાસો. કોઈ ચોક્કસ સંખ્યા લેવાને બદલે આધાર તરીકે કોઈ પૂર્ણાંક a લઈએ અને સંખ્યાની જેમ લખતા a ગુણ્યા a બરાબર a નો વર્ગ, જે a નો વર્ગ અથવા a નો 2 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો ઘન, જેને a નો ઘન અથવા a નો 3 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો 4 ઘાત, જેને a નો 4 ઘાત અથવા a નો ચતુર્થ ઘાત વંચાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો 7 ઘાત, જેને a નો 7 ઘાત અથવા a નો સપ્ત ઘાત એમ વંચાય. અને તે પરથી a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ને a ઘન b વર્ગ વડે દર્શાવી શકાય, જેને a ઘન b વર્ગ એમ વંચાય. a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ને જેને a ની 2 ઘાત b ની 4 ઘાત એમ વંચાય. ઉદાહરણ: 256 ને 2ના ઘાત સ્વરૂપે દર્શાવો. ઉકેલ: આપણી પાસે 256 બરાબર 2 ગુણ્યા 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 2. તેથી આપણે કહી શકીએ છીએ કે 256 બરાબર 2ની 8 ઘાત. ઉદાહરણ: અભિવ્યક્તિ કરો. ઉકેલ: 1. 729 ને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 6 ઘાત. 2. 128 ને 2ની ઘાતમાં. 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 7 ઘાત. 3. 343 ને 7ની ઘાતમાં. 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 7ની 3 ઘાત બરાબર 7ની 3 ઘાત. ઉદાહરણ: 2ની 3 ઘાત અને 3ના વર્ગમાં કઈ મોટી છે? ઉકેલ: 2ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 અને 3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9. 9 8 કરતાં વધારે છે, તેથી 3નો વર્ગ એ 2ની ઘાતથી મોટી છે. 8નો વર્ગ બરાબર 8 ગુણ્યા 8 બરાબર 64.
2 ની 8 ઘાત બરાબર 2 ગુણ્યા 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 2 બરાબર 256. સ્પષ્ટ છે કે 2 ની 8 ઘાત 8ના વર્ગ કરતાં વધારે છે. ઉદાહરણ: વિસ્તરણ કરો. a ની 3 ઘાત b નો વર્ગ, a નો વર્ગ b ની 3 ઘાત, b નો વર્ગ a ની 3 ઘાત, b ની 3 ઘાત a નો વર્ગ. શું તે બધા સરખા છે? ઉકેલ: a ની 3 ઘાત b નો વર્ગ બરાબર a ની 3 ઘાત ગુણ્યા b નો વર્ગ બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. a નો વર્ગ b ની 3 ઘાત બરાબર a નો વર્ગ ગુણ્યા b ની ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. b નો વર્ગ a ની 3 ઘાત બરાબર b નો વર્ગ ગુણ્યા a ની 3 ઘાત બરાબર b ગુણ્યા b ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. b ની 3 ઘાત a નો વર્ગ બરાબર b ની 3 ઘાત ગુણ્યા a નો વર્ગ બરાબર b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા a ગુણ્યા a. નોંધો કે a ની 3 ઘાત b નો વર્ગ અને a નો વર્ગ b ની 3 ઘાત પદોના કિસ્સામાં a અને b ના ઘાતાંક જુદા જુદા છે. આમ a ની 3 ઘાત b નો વર્ગ અને a નો વર્ગ b ની 3 ઘાત જુદા છે. બીજી બાજુ a ની 3 ઘાત b નો વર્ગ અને b નો વર્ગ a ની 3 ઘાત એ સરખા છે. અહીં બંને પદોમાં a અને b ના ઘાતાંક સરખા છે. તેમના અવયવના ક્રમમાં કોઈ વાંધો નથી. આ રીતે a ની 3 ઘાત b નો ઘન બરાબર a ની 3 ઘાત ગુણ્યા b નો વર્ગ બરાબર b નો વર્ગ ગુણ્યા a ની 3 ઘાત બરાબર b નો વર્ગ a ની 3 ઘાત. તે જ રીતે a નો વર્ગ b ની 3 ઘાત અને b ની 3 ઘાત a નો વર્ગ સરખા છે. ઉદાહરણ: નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. 1 72, 2 432, 3 1000, 4 16000. ઉકેલ: 1 72 બરાબર 2 ગુણ્યા 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 18 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ. આમ 72 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ. માંગેલા અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપ: 2 432 બરાબર 2 ગુણ્યા 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 108 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 54 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 27 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અથવા 432 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. માંગેલું સ્વરૂપ: 3 1000 બરાબર 2 ગુણ્યા 500 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 250 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 125 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 25 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અથવા 1000 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. અતુલ આ ઉદાહરણને જુદી રીતે ઉકેલવા માંગે છે. 1000 બરાબર 10 ગુણ્યા 100 બરાબર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5, જ્યાં 10 બરાબર 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અથવા
1000 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. 4. 16000 બરાબર 16 ગુણ્યા 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1000 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત, જ્યાં 16 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, જ્યાં 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અથવા 16000 બરાબર 2 ની 7 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. ઘાતાંકના નિયમો. સમાન આધારની ઘાતનો ગુણાકાર. 1. ચાલો ગણીએ. 2નો વર્ગ ગુણ્યા 2 ની 3 ઘાત 2નો વર્ગ ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 5 ઘાત બરાબર 2 ની 2 વત્તા 3 ઘાત. નોંધ કરો કે 2નો વર્ગ અને 2 ની 3 ઘાતનો આધાર સરખો છે અને તેમના ઘાતાંકો એટલે કે 2 અને 3નો સરવાળો 5 છે. 2. -3 ની 4 ઘાત ગુણ્યા -3 ની 3 ઘાત બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર -3 ની 7 ઘાત બરાબર -3 ની 4 વત્તા 3 ઘાત. ફરીથી નોંધો કે જો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે કે 4 અને 3નો સરવાળો 7 થાય. 3. a નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a ની 6 ઘાત. નોંધ: આધાર સરખો છે અને ઘાતાંકોનો સરવાળો 2 વત્તા 4 બરાબર 6. તે જ રીતે ચકાસો 4નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ બરાબર 4નો 2 વત્તા 2 ઘાતાંક. 3નો વર્ગ ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 3 ની 2 વત્તા 3 ઘાત. હવે તમે યોગ્ય સંખ્યા આપેલા બોક્સમાં લખી શકશો. -11નો વર્ગ ગુણ્યા -11 ની 6 ઘાત બરાબર -11 ની 8 ઘાત. 2નો વર્ગ ગુણ્યા 2 ની ઘાત બરાબર 2 ની 5 ઘાત. યાદ રાખો કે આધાર સરખો છે અને બી પૂર્ણાંક છે. c ની 3 ઘાત ગુણ્યા c ની 4 ઘાત બરાબર c ની 7 ઘાત. c એ કોઈ પૂર્ણાંક છે. d ની 10 ઘાત ગુણ્યા d ની 20 ઘાત બરાબર d ની 30 ઘાત. આ પરથી આપણે સામાન્ય રીતે તારવી શકીશું કે કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક a હોય અને m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત. ઉદાહરણ: સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. ઉકેલ: 1. 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 5 વત્તા 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત. 2. p ની 3 ઘાત ગુણ્યા p નો વર્ગ બરાબર p ની 3 વત્તા 2 ઘાત બરાબર p ની 5 ઘાત. 3. 4 ની 3 ઘાત ગુણ્યા 4 નો વર્ગ બરાબર 4 ની 3 વત્તા 2 ઘાત બરાબર 4 ની 5 ઘાત.
4 એની 3 ઘાત ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એની 7 ઘાત બરાબર એની 3 વત્તા 2 વત્તા 7 ઘાત બરાબર એની 12 ઘાત. 5 5ની 3 ઘાત ગુણ્યા 5ની 7 ઘાત ગુણ્યા 5ની 12 ઘાત બરાબર 5ની 3 વત્તા 7 વત્તા 12 ઘાત બરાબર 5ની 22 ઘાત. 6 -4ની 100 ઘાત ગુણ્યા -4ની 20 ઘાત બરાબર -4ની 100 વત્તા 20 ઘાત બરાબર -4ની 120 ઘાત. સમજૂતી ગણો 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. શું તમે ઘાતાંકનો સરવાળો કરી શકશો? ના. તમે જોયું શા માટે? 2ની 3 ઘાતનો આધાર 2 છે જ્યારે 3નો વર્ગનો આધાર 3 છે. આધાર સરખા નથી. સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. ચાલો સાદું રૂપ આપીએ. 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત. 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત બરાબર 3ની 7 ઘાત અપોન 3ની 4 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 3 ઘાત બરાબર 3ની 7 બાદ 4 ઘાત. આમ 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત બરાબર 3ની 7 બાદ 4 ઘાત. નોંધ 3ની 7 ઘાત અને 3ની 4 ઘાતનો આધાર સરખો છે અને 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત એ 3ની 7 બાદ 4 બને છે. તે જ રીતે 5ની 6 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત બરાબર 5ની 6 ઘાત અપોન 5ની 2 ઘાત બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અપોન 5 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5ની 4 ઘાત બરાબર 5ની 6 બાદ 2 ઘાત અથવા 5ની 6 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત બરાબર 5ની 6 બાદ 2 ઘાત. શૂન્ય સિવાયના પૂર્ણાંક હોય ત્યારે એની 4 ઘાત ભાગ્યા એનો વર્ગ બરાબર એની 4 ઘાત અપોન એનો વર્ગ બરાબર એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ અપોન એ ગુણ્યા એ બરાબર એ ગુણ્યા એ બરાબર એનો વર્ગ બરાબર એની 4 માઇનસ 2 ઘાત અથવા એની 4 ઘાત ભાગ્યા એની 2 ઘાત બરાબર એની 4 બાદ 2 ઘાત. હવે તમે ઝડપથી જવાબ આપી શકશો? 10ની 8 ઘાત ભાગ્યા 10ની 3 ઘાત બરાબર 10ની 8 બાદ 3 બરાબર 10ની 5 ઘાત. 7ની 9 ઘાત ભાગ્યા 7ની 6 ઘાત બરાબર 7ની 9 બાદ 6 ઘાત બરાબર 7ની 3 ઘાત. એની 8 ઘાત ભાગ્યા એની 5 ઘાત બરાબર એની 8 બાદ 5 ઘાત બરાબર એની 3 ઘાત. શૂન્ય સિવાયના પૂર્ણાંકો બી અને સી માટે બીની 10 ઘાત ભાગ્યા બીની 5 ઘાત બરાબર બીની 10 બાદ 5 ઘાત બરાબર બીની 5 ઘાત. સીની 100 ઘાત ભાગ્યા સીની 90 ઘાત બરાબર સીની 100 બાદ 90 ઘાત બરાબર સીની 10 ઘાત. વ્યાપક રીતે શૂન્ય સિવાયના પૂર્ણાંક એ માટે એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m બાદ n ઘાત જ્યાં m અને n પૂર્ણાંક સંખ્યા છે અને m n કરતાં વધારે છે. ઉદાહરણ સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો. દાખલા તરીકે 11ની 6 ઘાત ભાગ્યા 11ની 2 ઘાત બરાબર 11ની 4 ઘાત. ઉકેલ 1 2ની 9 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર 2ની 9 બાદ 3 ઘાત બરાબર
2 ની 6 ઘાત. 2 10 ની 8 ઘાત ભાગ્યા 10 ની 4 ઘાત બરાબર 10 ની 8 બાદ 4 ઘાત બરાબર 10 ની 4 ઘાત. 3 9 ની 11 ઘાત ભાગ્યા 9 ની 7 ઘાત બરાબર 9 ની 11 બાદ 7 ઘાત બરાબર 9 ની 4 ઘાત. 4 20 ની 15 ઘાત ભાગ્યા 20 ની 13 ઘાત બરાબર 20 ની 15 બાદ 13 ઘાત બરાબર 20 ની 2 ઘાત. 5 7 ની 13 ઘાત ભાગ્યા 7 ની 10 ઘાત બરાબર 7 ની 13 બાદ 10 ઘાત બરાબર 7 ની 3 ઘાત. ઘાતનો ઘાત. સાદું રૂપ આપો. 2 ની 3 ઘાત આખાની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આખાની 4 ઘાત. 2 ની 3 ઘાત આખાની 2 ઘાતનો અર્થ 2 ની 3 ઘાતનો તેની સાથેનો 2 વખત ગુણાકાર. 2 ની 3 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 3 વત્તા 3 ઘાત. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત બરાબર 2 ની 6 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 2 ઘાત. આમ 2 ની 3 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 2 ઘાત. તે જ રીતે 3 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 3 ની 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 ઘાત બરાબર 3 ની 8 ઘાત. 8 એ 2 અને 4 નો ગુણાકાર છે બરાબર 3 ની 2 ગુણ્યા 4 ઘાત. તમે કહી શકશો કે 7 ની 2 ઘાત આખાની 10 ઘાતને સમાન શું થશે? અહીં 2 ની 3 ઘાત આખાની 2 ઘાત બરાબર 2 ની 3 ગુણ્યા 2 ઘાત બરાબર 2 ની 6 ઘાત. 3 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 3 ની 2 ગુણ્યા 4 ઘાત બરાબર 3 ની 8 ઘાત. તે જ રીતે 7 ની 2 ઘાત ગુણ્યા આખાની 10 ઘાત બરાબર 7 ની 2 ગુણ્યા 10 ઘાત બરાબર 7 ની 20 ઘાત. a ની 2 ઘાત આખાની 3 ઘાત બરાબર a ની 2 ગુણ્યા 3 ઘાત બરાબર a ની 6 ઘાત. a ની m ઘાત ગુણ્યા આખાની 3 ઘાત બરાબર a ની m ઘાત આખાની 3 ઘાત બરાબર a ની m ગુણ્યા 3 ઘાત બરાબર a ની 3m ઘાત. આ ઉપરથી આપણે તારવી શકીએ કે કોઈ શૂન્ય સિવાયનો પૂર્ણાંક a હોય અને જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની mn ઘાત. ઉદાહરણ. સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો. ઉકેલ. 1 6 ની 2 ઘાત આખાની 4 ઘાત બરાબર 6 ની 2 ગુણ્યા 4 ઘાત બરાબર 6 ની 8 ઘાત. 2 2 ની 2 ઘાત આખાની 100 ઘાત બરાબર 2 ની 2 ગુણ્યા 100 ઘાત બરાબર 2 ની 200 ઘાત. 3 7 ની 50 ઘાત આખાની 2 ઘાત બરાબર 7 ની 50 ગુણ્યા 2 ઘાત બરાબર 7 ની 100 ઘાત. 4 5 ની 3 ઘાત આખાની 7 ઘાત બરાબર 5 ની 3 ગુણ્યા 7 ઘાત બરાબર 5 ની 21 ઘાત. ઉદાહરણ. 5 ની 2 ઘાત ગુણ્યા 3 અને 5 ની 2 ઘાત આખાની 3 ઘાતમાંથી કયું પદ મોટું છે તે તમે કહી શકશો? ઉકેલ. 5 ની 2 ઘાત ગુણ્યા 3 નો અર્થ 5 ની 2 ઘાતનો 3 સાથેનો ગુણાકાર છે. એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર 75. પરંતુ 5 ની 2 ઘાત આખાની 3 ઘાતનો અર્થ 5 ની 2 ઘાતનો પોતાની સાથેનો 3 વખત ગુણાકાર છે. એટલે કે
પાંચની બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત બરાબર 5ની 6 ઘાત બરાબર 15,625. તેથી 5ની બે ઘાત આખાની 3 ઘાત 5ની બે ઘાત ગુણ્યા 3 કરતાં મોટું છે. સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. તમે 2નો ઘાત ગુણ્યા 3નો ઘાતનું સાદું રૂપ આપી શકશો? નોંધો કે અહીં બે પદો 2ની 3 ઘાત અને 3ની 3 ઘાતના આધાર જુદા છે, પણ ઘાતાંક સરખા છે. હવે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર 6ની 3 ઘાત. 6 એ 2 વડે 3નો ગુણાકાર છે. ગણો. 4ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર 12 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 12 બરાબર 12ની 4 ઘાત. ગણો. 3ની 2 ઘાત ગુણ્યા એની 2 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા એ ગુણ્યા એ બરાબર 3 ગુણ્યા એ ગુણ્યા 3 ગુણ્યા એ બરાબર 3 ગુણ્યા એ ની 2 ઘાત બરાબર 3 એની 2 ઘાત. નોંધ. 3 ગુણ્યા એ બરાબર 3a. તે જ રીતે એની 4 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b બરાબર a ગુણ્યા b ની 4 ઘાત બરાબર a b ની 4 ઘાત. નોંધ. a ગુણ્યા b બરાબર ab. તારવી શકાય છે કે કોઈ શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b માટે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a b ની m ઘાત, જ્યાં m એ એક પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ. a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a b ની m ઘાતનો ઉપયોગ કરીને તે સ્વરૂપમાં દર્શાવો. ઉકેલ. 1. 4ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત બરાબર 4 ગુણ્યા 2ની 3 ઘાત બરાબર 8ની 3 ઘાત. 2. 2ની 5 ઘાત ગુણ્યા bની 5 ઘાત બરાબર 2 ગુણ્યા bની 5 ઘાત બરાબર 2bની 5 ઘાત. 3. aની 2 ઘાત ગુણ્યા tની 2 ઘાત બરાબર a ગુણ્યા tની 2 ઘાત બરાબર atની 2 ઘાત. 4. 5ની 6 ઘાત ગુણ્યા -2ની 6 ઘાત બરાબર 5 ગુણ્યા -2ની 6 ઘાત બરાબર -10ની 6 ઘાત. 5. -2ની 4 ઘાત ગુણ્યા -3ની 4 ઘાત બરાબર -2 ગુણ્યા -3ની 4 ઘાત બરાબર 6ની 4 ઘાત. ઉદાહરણ. નીચેના પદોને ઘાત સ્વરૂપે દર્શાવો. 1. 2 ગુણ્યા 3ની 5 ઘાત 2. 2a ની 4 ઘાત 3 -4mની 3 ઘાત. ઉકેલ. 1. 2 ગુણ્યા 3ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. 2. 2a ની 4 ઘાત બરાબર 2a ગુણ્યા 2a ગુણ્યા 2a ગુણ્યા 2a બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર 2ની 4 ઘાત ગુણ્યા aની 4 ઘાત. 3. -4mની 3 ઘાત બરાબર -4 ગુણ્યા mની 3 ઘાત બરાબર -4 ગુણ્યા m
ગુણ્યા -4 ગુણ્યા m ગુણ્યા -4 ગુણ્યા m બરાબર -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા m ગુણ્યા m બરાબર -4 ગુણ્યા m3 સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. નીચે આપેલું સાદું રૂપ આપો. 1 2 ભાગ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 બરાબર 2/3 2 a3 ભાગ્યા b3 બરાબર a ગુણ્યા a ગુણ્યા a ભાગ્યા b ગુણ્યા b ગુણ્યા b બરાબર a ભાગ્યા b ગુણ્યા a ભાગ્યા b ગુણ્યા a ભાગ્યા b બરાબર a/b3 ઉદાહરણો પરથી આપણે તારવી શકીએ છીએ કે a⁴ ભાગ્યા b⁴ બરાબર a⁴ b⁴ બરાબર a/b⁴ જ્યાં a અને b શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને m પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ a⁴ ભાગ્યા b⁴ બરાબર a⁴ બરાબર a/b⁴ નો ઉપયોગ કરી બીજી રીતે લખો. ઉકેલ 1 4⁵ ભાગ્યા 3⁵ બરાબર 4/3 2 2⁵ ભાગ્યા b⁵ બરાબર 2/b⁵ 3 -2⁵ ભાગ્યા b⁵ બરાબર -2/b⁵ 4 p⁴ ભાગ્યા q⁴ બરાબર p/q⁴ 5 5�6 ભાગ્યા -2�6 બરાબર -5/2�6. ઉદાહરણ વિસ્તાર કરો. 1 3/5⁴ 2 -4/7⁵. ઉકેલ 1 3/5⁴ બરાબર 3⁴/5⁴ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 2 -4/7⁵ બરાબર -4⁵/7⁵ બરાબર -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા -4 અપોન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. ઘાતાંક શૂન્ય સાથેની સંખ્યા. 3⁵ અપોન 3⁵ ને સમાન શું હશે તે તમે કહી શકશો? 3⁵ અપોન 3⁵ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અપોન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 1. ઘાતાંકના નિયમનો ઉપયોગ કરતા a⁴ શું છે? નીચેની પેટર્નનું અવલોકન કરો. 2�6 બરાબર 64 2⁵ બરાબર 32 2⁴ બરાબર 16 2⁵ બરાબર 8 2⁵ બરાબર 4 2⁴ બરાબર 2 2�0 બરાબર 1. આ પેટર્નના અભ્યાસ પરથી તમે 2�0ની કિંમતનું અનુમાન કરી શકશો. તમે શોધી શકશો કે 2�0 બરાબર 1. જો તમે 3�6 બરાબર 729 થી શરૂ કરો અને ઉપર દર્શાવેલ પદ્ધતિને અનુસરો તો લખી શકશો કે 3⁵, 3⁴, 3⁵ વગેરે. હવે 3�0 શું હશે? 3⁵ ભાગ્યા 3⁵ બરાબર 3⁵ બરાબર 3�0. તેથી 3�0 બરાબર 1. 7�0 ને સમાન સંખ્યા કઈ તે હવે તમે કહી શકશો?
7ની 3 ઘાત ભાગ્યા 7ની 3 ઘાત બરાબર 7ની 3 બાદ 3 ઘાત બરાબર 7ની 0 ઘાત અને 7ની 3 ઘાત અપોન 7ની 3 ઘાત બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 અપોન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 1. તેથી 7ની 0 ઘાત બરાબર 1. તેવી જ રીતે એની 3 ઘાત ભાગ્યા એની 3 ઘાત બરાબર એની 3 બાદ 3 ઘાત બરાબર એની 0 ઘાત અને એની 3 ઘાત અપોન એની 3 ઘાત બરાબર એ ગુણ્યા એ અપોન એ ગુણ્યા એ બરાબર 1. આમ એની 0 ઘાત બરાબર 1. શૂન્ય સિવાયના પૂર્ણાંક એ માટે. તેથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા શૂન્ય સિવાયનીના શૂન્ય ઘાતની કિંમત 1 છે. ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો. ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો હોય તેવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. ઉદાહરણ 2 ને આધાર તરીકે લઈ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. ઉકેલ. હવે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર 8ની 4 ઘાત. પરંતુ આપણે જાણીએ છીએ કે 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 3 ઘાત. તેથી 8ની 4 ઘાત બરાબર 2ની 3 ઘાત આખાની 4 ઘાત બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત બરાબર 2ની 3 ગુણ્યા 4. અહીં આપણે એની m ઘાત આખાની n ઘાત બરાબર એની mn ઘાતનો ઉપયોગ કર્યો છે બરાબર 2ની 12 ઘાત. ઉદાહરણ સાદું રૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. 1 3ની 7 ઘાત અપોન 3ની 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. 2 2ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત. 3 6ની 2 ઘાત ગુણ્યા 6ની 4 ઘાત ભાગ્યા 6ની 3 ઘાત. 4 2ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત. 5 8ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. ઉકેલ. 1 3ની 7 ઘાત અપોન 3ની 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત બરાબર 3ની 7 બાદ 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત બરાબર 3ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત બરાબર 3ની 5 વત્તા 5 ઘાત બરાબર 3ની 10 ઘાત. 2 2ની 3 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત બરાબર 2ની 3 ઘાત વત્તા 2 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત બરાબર 2ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 5ની 5 ઘાત બરાબર 10ની 5 ઘાત. 3 6ની 2 ઘાત ગુણ્યા 6ની 4 ઘાત ભાગ્યા 6ની 3 ઘાત બરાબર 6ની 2 વત્તા 4 ઘાત ભાગ્યા 6ની 3 ઘાત બરાબર 6ની 6 ઘાત અપોન 6ની 3 ઘાત બરાબર 6ની 6 બાદ 3 ઘાત બરાબર 6ની 3 ઘાત. 4 2ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત બરાબર 2ની 6 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5ની 6 ઘાત બરાબર 30ની 6 ઘાત. 5 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 3 ઘાત. તેથી 8ની 2 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર 2ની 3 ઘાત આખાની 2 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર 2ની 6 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર 2ની 6 બાદ 3 ઘાત બરાબર 2ની 3 ઘાત. ઉદાહરણ સાદું રૂપ આપો. ઉકેલ. અહીં 1 12ની 4 ઘાત ગુણ્યા 9ની 3 ઘાત ગુણ્યા
4/6 ગુણ્યા 8/2 ગુણ્યા 27 બરાબર 2/2 ગુણ્યા 3/4 ગુણ્યા 3/2 ગુણ્યા 2/2 અપોન 2 ગુણ્યા 3/3 ગુણ્યા 2/3 ગુણ્યા 3/3 બરાબર 2/2 બરાબર 2/2 ગુણ્યા 3/4 ગુણ્યા 3/2 ગુણ્યા 2/2 અપોન 2/3 ગુણ્યા 3/3 ગુણ્યા 2/2 ગુણ્યા 3/3 બરાબર 2/8 ગુણ્યા 2/2 ગુણ્યા 3/4 ગુણ્યા 3/6 અપોન 2/3 ગુણ્યા 2/6 ગુણ્યા 3/3 ગુણ્યા 3/3 બરાબર 2/8 + 2 ગુણ્યા 3/4 + 6 અપોન 2/3 + 6 ગુણ્યા 3/3 બરાબર 2/10 ગુણ્યા 3/10 અપોન 2/9 ગુણ્યા 3/6 બરાબર 2/10 બાદ 9 ગુણ્યા 3/10 બાદ 6 બરાબર 2/1 ગુણ્યા 3/4 બરાબર 2 ગુણ્યા 81 બરાબર 162 2 2/3 ગુણ્યા a3 ગુણ્યા 5a4 બરાબર 2/3 ગુણ્યા a3 ગુણ્યા 5 ગુણ્યા a4 બરાબર 2/3 ગુણ્યા 5 ગુણ્યા a3 ગુણ્યા a4 બરાબર 8 ગુણ્યા 5 ગુણ્યા a3 + 4 બરાબર 40a7 3 2 ગુણ્યા 3/4 ગુણ્યા 2/5 અપોન 9 ગુણ્યા 4/2 બરાબર 2 ગુણ્યા 3/4 ગુણ્યા 2/5 અપોન 3/2 ગુણ્યા 2/2 બરાબર 2 ગુણ્યા 2/5 ગુણ્યા 3/4 અપોન 3/2 ગુણ્યા 2/2 ગુણ્યા 2 બરાબર 2/1 + 5 ગુણ્યા 3/4 અપોન 2/4 ગુણ્યા 3/2 બરાબર 2/6 ગુણ્યા 3/4 અપોન 2/4 ગુણ્યા 3/2 બરાબર 2/4 બાદ 6 ગુણ્યા 3/4 બાદ 2 બરાબર 2/2 ગુણ્યા 3/2 બરાબર 4 ગુણ્યા 9 બરાબર 36 નોંધ આ પ્રકરણના મોટા ભાગના ઉદાહરણમાં ઘાતાંકનો આધાર પૂર્ણાંક સંખ્યા લેવામાં આવેલ છે પરંતુ પ્રકરણના બધા જ નિયમોમાં આધાર તરીકે સમય સંખ્યા હોય તો પણ સમાન રીત લાગુ પડે છે દશાંશ પદ્ધતિ 47,561 નું વિસ્તૃત સ્વરૂપ જુઓ કે જે આપણે જાણીએ છીએ 47,561 બરાબર 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1 આપણે તેને 10ના ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપે દર્શાવીએ તેથી 47,561 બરાબર 4 ગુણ્યા 10ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10ની 3 ઘાત વત્તા 5 ગુણ્યા 10ની 2 ઘાત વત્તા 6 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 1 ગુણ્યા 10ની 0 ઘાત નોંધો કે 10,000 બરાબર 10ની 4 ઘાત 1,000 બરાબર 10ની 3 ઘાત 100 બરાબર 10ની 2 ઘાત 10 બરાબર 10ની 1 ઘાત અને 1 બરાબર 10ની 0 ઘાત ચાલો બીજી સંખ્યાનું વિસ્તરણ જોઈએ 1,04,278 બરાબર 1 ગુણ્યા 1 લાખ વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા
4 ગુણ્યા 1000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 0 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 8 ગુણ્યા 10 ની 0 ઘાત બરાબર 1 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 8 ગુણ્યા 10 ની 0 ઘાત. નોંધો કે 10 ની ઘાત મહત્તમ કિંમત 5 થી શરૂ થાય છે અને દરેક પગથિયે 1 નો ઘટાડો થઈ ડાબેથી જમણે જતા 0 થાય છે. વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી. ચાલો આપણે પ્રકરણની શરૂઆત થઈ ત્યાં પાછા જઈએ. આપણે કહ્યું હતું કે મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉપયોગ કરીને સરળતાથી દર્શાવી શકીએ છીએ. આપણે હજુ સુધી તે સંખ્યાઓ જોઈ નથી. હવે આપણે તે જોઈએ. 1. સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી 300 000 000 000 000 000 000 મીટર દૂર આવેલો છે. 2. આપણી ગેલેક્સીમાં 100 000 000 000 000 તારાઓ આવેલા છે. 3. પૃથ્વીનું દળ 5976 000 000 000 000 000 કિલોગ્રામ છે. આ સંખ્યાઓ વાંચવા અને લખવા માટે સરળ નથી. તેને સરળ બનાવવા ઘાતનો ઉપયોગ કરીશું. નીચેનું અવલોકન કરો. 59 બરાબર 5.9 ગુણ્યા 10 બરાબર 5.9 ગુણ્યા 10 ની 1 ઘાત. 590 બરાબર 5.9 ગુણ્યા 100 બરાબર 5.9 ગુણ્યા 10 ની 2 ઘાત. 5900 બરાબર 5.9 ગુણ્યા 1000 બરાબર 5.9 ગુણ્યા 10 ની 3 ઘાત. 59000 બરાબર 5.9 ગુણ્યા 10000 બરાબર 5.9 ગુણ્યા 10 ની 4 ઘાત. ઉદાહરણ 10 ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપે લખો. ઉકેલ 1. 172 બરાબર 1.72 ગુણ્યા 100 બરાબર 1.72 ગુણ્યા 10 ની 2 ઘાત. 2. 5643 બરાબર 5.643 ગુણ્યા 1000 બરાબર 5.643 ગુણ્યા 10 ની 3 ઘાત. 3. 56429 બરાબર 5.6439 ગુણ્યા 10000 બરાબર 5.6439 ગુણ્યા 10 ની 4 ઘાત બરાબર 5.6439 ગુણ્યા 10 ની 4 ઘાત. 4. 1,76,428 બરાબર 1.76428 ગુણ્યા 1 લાખ બરાબર 1.76428 ગુણ્યા 10 ની 5 ઘાત. કોઈ પણ સંખ્યાને 1.0 અને 10.0 વચ્ચેની દશાંશ સંખ્યા ગુણ્યા 10 નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સંખ્યાના આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે. 5985 બરાબર 5.985 ગુણ્યા 1000 બરાબર 5.985 ગુણ્યા 10 ની 3 ઘાત. એ 5985 નું પ્રમાણભૂત સ્વરૂપ છે. નોંધો કે 5985 નો 59.85 ગુણ્યા 100 અથવા 59.85 ગુણ્યા 10 ની 2 ઘાત સ્વરૂપે લખી શકાય. પણ તે 5985 નું પ્રમાણભૂત સ્વરૂપ નથી. તે જ રીતે 5985 ગુણ્યા 10,000
બરાબર 0.5985 ગુણ્યા 10⁴ લખી શકાય. તે પણ 5985નું પ્રમાણભૂત સ્વરૂપ નથી. હવે આપણે પ્રકરણની શરૂઆતમાં આવતી વિશાળ સંખ્યાઓને આ સ્વરૂપમાં દર્શાવી શકીશું. આપણી ગેલેક્સી એટલે કે આકાશગંગાના કેન્દ્રથી સૂર્યનું અંતર 300 000 000 000 000 મીટરને 3.0 ગુણ્યા 100 000 000 000 000 બરાબર 3.0 ગુણ્યા 10⁻20 મીટર લખી શકીશું. હવે તમે 400000000 ને આ સ્વરૂપે દર્શાવી શકશો? આમાં કેટલા શૂન્ય છે તે ગણો. 10 છે, તેથી 400000000 બરાબર 4.0 ગુણ્યા 10⁻10. પૃથ્વીનું દળ 5976 000 000 000 000 કિલોગ્રામ બરાબર 5.976 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. તમે એ હકીકત સાથે સંમત છો કે પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવામાં આવતી સંખ્યા એ 25 અંકમાં લખવામાં આવતી સંખ્યા કરતાં વાંચવા, સમજવા કે સરખામણી કરવામાં સરળ છે. યુરેનસનું દળ બરાબર 868000 000 000 કિલોગ્રામ બરાબર 8.68 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ. ઉપરના બંનેની 10⁻ઘાત સરળતાથી સરખાવી શકાય. તમે કહી શકશો કે યુરેનસનું દળ એ પૃથ્વીના દળ કરતાં વધુ હશે. સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 14335000000 મીટર અથવા 1.4335 ગુણ્યા 10⁻12 મીટર છે. યુરેનસ અને શનિ વચ્ચેનું અંતર 14390000000 મીટર અથવા 1.439 ગુણ્યા 10⁻12 મીટર થશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 14960000000 મીટર અથવા 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. ત્રણમાંથી સૌથી ઓછું અંતર કયું છે તે તમે કહી શકશો? ઉદાહરણ: નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો. 1 5985.3 2 65950 3 34300000 4 7004000000. ઉકેલ: 1 5985.3 બરાબર 5.9853 ગુણ્યા 1000 બરાબર 5.9853 ગુણ્યા 10⁻3. 2 65950 બરાબર 6.595 ગુણ્યા 10000 બરાબર 6.595 ગુણ્યા 10⁻4. 3 34300000 બરાબર 3.43 ગુણ્યા 10 લાખ બરાબર 3.43 ગુણ્યા 10⁻6. 4 7004000000 બરાબર 7.004 ગુણ્યા 100000000 બરાબર 7.004 ગુણ્યા 10⁻10.
યાદ રાખો કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલ હોય અને તેને 10ની ઘાતના પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવવાની હોય તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ જેટલા અંકો હોય તેના કરતાં 1 અંક ઓછો આવશે. આમ 70400000000માં દશાંશ ચિહ્ન દેખાતું નથી. આપણે અનુમાન કરીએ કે તે જમણી બાજુના છેડે હશે. ત્યાંથી ડાબી બાજુના અંકોની સંખ્યા 11 છે. તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં 10 બરાબર 10 થશે. 5985.3માં દશાંશ ચિહ્નની ડાબી બાજુ 4 અંક છે. તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં 10 4 બાદ 1 બરાબર 3 થશે. ઉદાહરણ: નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. 1 3006194 2 2806 ઉકેલ: 1 3006194 બરાબર 3 × 10 લાખ વત્તા 0 × 1 લાખ વત્તા 0 × 10,000 વત્તા 6 × 1000 વત્તા 1 × 100 વત્તા 9 × 10 વત્તા 4 × 1 બરાબર 3 × 10ની 6 ઘાત વત્તા 0 × 10ની 5 ઘાત વત્તા 0 × 10ની 4 ઘાત વત્તા 6 × 10ની 3 ઘાત વત્તા 1 × 10ની 2 ઘાત વત્તા 9 × 10ની 1 ઘાત વત્તા 4 × 10ની 0 ઘાત. 2 2806 બરાબર 2 × 10 લાખ વત્તા 8 × 1 લાખ વત્તા 0 × 10,000 વત્તા 6 × 1000 વત્તા 1 × 100 વત્તા 9 × 10 વત્તા 6 × 1 બરાબર 2 × 10ની 6 ઘાત વત્તા 8 × 10ની 5 ઘાત વત્તા 0 × 10ની 4 ઘાત વત્તા 6 × 10ની 3 ઘાત વત્તા 1 × 10ની 2 ઘાત વત્તા 9 × 10ની 1 ઘાત વત્તા 6 × 10ની 0 ઘાત. આપણે શી ચર્ચા કરી? 1. ઘણી મોટી સંખ્યાઓ વાંચવી, સમજવી, તેમની સરખામણી કરવી તથા તેમના પર કામ કરવાનું અઘરું છે. પરંતુ આપણે ઘાતાંકનો ઉપયોગ કરી આ મોટી સંખ્યાને નાના સ્વરૂપમાં ફેરવી તેને સરળ બનાવી શકીએ છીએ. 2. નીચે કેટલીક સંખ્યાઓનું ઘાત સ્વરૂપ આપેલ છે. 10,000 બરાબર 10ની 4 ઘાત, 243 બરાબર 3ની 5 ઘાત, 128 બરાબર 2ની 7 ઘાત. અહીં 10, 3 અને 2 આધાર છે, જ્યારે 4, 5 અને 7 તેનો આધાર ઘાતાંક છે. આપણે તેમ પણ કહીશું કે 10,000 એ 10નો 4 ઘાત છે, 243 એ 3નો 5 ઘાત છે, વગેરે. 3. ઘાતાંકીય સ્વરૂપમાં રહેલી સંખ્યાઓ ચોક્કસ નિયમોને અનુસરે છે, જે નીચે પ્રમાણે છે. શૂન્ય સિવાયના પૂર્ણાંક a અને b હોય અને m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો a/ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત. b a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m બાદ n ઘાત, જ્યાં m n કરતાં મોટું છે. c a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની m ગુણ્યા n ઘાત. d a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર ab ની m ઘાત. e a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર a/b ની m ઘાત. f a ની 0 ઘાત બરાબર 1. g -1નો ઘાત બેકી હોય તો કિંમત 1 મળે, -1નો ઘાત એકી હોય તો કિંમત -1 મળે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.